રે 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 રોમરડે જ્યાળો લખમણ રીજવે આ રોમરડે જ્યાળો લખમણ રીજવે રે ગોડીન ગોડીન ગુજરાત ફરો આ 92 લાખ મારવો ફરો પણ સીતા જેવી માતાનો મોન નહીં મળે રે નમાજી મારો આવો ચોરાસી લાખ જન્મારો ફરો આ અવતાર ગમે તેટલા આવે પણ લાસુ જેવી માતાનો મોન નહીં મળે લાસુ જેવી માં ફરી અવતાર નહીં મળે રે હેડતી વેરાનો ટવકો આસતી વીરાનો ટવકો આવતી વીરાનો ટવકો ફરી મળશે રે મલકમાં મોણો પણ આવો બેટા જઈનું ક્યાંનારો સચિન મોનવી માર્ગે પડી ગયો એ મોનવીનો રે રે ભેટો થશે ને મોનવી આ મોનવી એવો માર્ગે ચડી ગયો આખું હોનાનું હતું એ રાખમાં રોડાઈ ગયો લાખો રૂપિયા આ લાખો કશા કોમ ના લાવોય આ હોના રૂપાનો લુગડો હોય એ લુગડો કશા કોમ નો ના હોય આ ગાડી પગલા હોય પણ એ ગાડી પગલા હુનાવો અરે રે માં ખબરજે આ ઘોડે ચડનારો બાપ મરજે પણ દાંતેડું લઈ મહેનત કરનારી કોઈની માં ના મરજે રે માં કહેવાય બીજા વગડાના વા કહેવાય અને રે ગોરવલાનો કંસાર સુનો અને માવલાનો સંસાર સુનો અરે રે કે બાપ હોય એ બીજો બાપ કહેવાય પણ માં કોઈ દાડો બીજા કોઈને કહેવાય ને આવજે મારા આયાલ ઉમર કાના ઓરતાનો દેરો આવો રે ઓરો કોઈ દાડો જુમોનેથી સરસ્વતી નહીં જાય એવો તો તારો વિશ્વાસ અને મારી ચહેરનો બોલ છે પણ કે ધોલુમાં બુવાજી કે યુવરાજસિંહ દિલીપસિંહ સચિનભાઈ રાહુલભાઈ કે
હઈ હુથાર હોની હોય કે દરબાર હોય કે પટેલ હોય કે ઠાકોર હોય કે ભોઈ રાજા કે રાવણ દેવ હોય, પણ જેડી એટલી દીકરી કે હેડીની એટલી બૂન મોટી એવી માં નજર રખાવજે. અરે રે લુગડે આ ફૂલનો ડાઘો પડશે તો કાલ હવારમાં બ્લીચિંગ ના પાણીએ ધોવાઈ જશે, પણ કારજે પડેલો ડાઘો કોઈ દાણો જશે નહીં. ઓ માવો ભરજે કે હયું હુથાર હોની કે રજપૂત કે હોય ગમે તે હોય, પણ કોઈ દાડો વાશમ કમરો ના હોય એવી નજર રખાવજે. આ લુગડું તોરું છે એ લુગડે કોઈ દાડો ડાઘો ના પણ કાઢજે, ખોટો કલંક ના લાગે એવું જીવન જીવાડજે. અને જીને અમને અવતાર આલ્યો છે, જીને ઓગરી જાલીને ભાગવર બતાવી છે, એ મોનવીને કોઈ દાડો નેચું ગાલવાનો વારો ના આવે. અમારા માવતર ને ખોટો કલંક ના લાગે એવું તમે જીવન જીવાડજો. અરે રે જીવન જીવ્યા હોય તમે 100 વર્ષનું, પણ કે ગોદાવી થી મણિપુર ના ઓળખતા હોય કે બદરખાથી ચલોડા ના ઓળખતા હોય કે કાશિંદ્રા થી વિસલપુર ના ઓળખતા હોય તો એ જીવન નકોમું હોય. અરે રે કહેવતમાં કહેલું છે, તમને હગાએ ના ઓળખ્યા, વાલાએ ના ઓળખ્યા, તમને જમરાજાએ ઓળખ્યા હોય. એવું જીવન ના જીવાડતી મારી પાવાની વાજેણામ જે આવ્યો. નમાજી મારો ખબરજે કડજુગ નો વાયરો હોય, જૂઠો નો જમોનો ને જબરો નું જોર. ઓ માવો ભરજે કહેવતમાં કહેલું છે કે આ રાખડી મોધવા મુનાવ તે દાણ 50 રૂપિયાનો હાડો ના મળે, અને હગી હારી આવે તે દાણ 5000 ની સુરતની સાડી મળે. માવો ભરજે ભઈના છોકરો માટે જોડ લુગડો ના મળે, અને દિવાળીના વેકેશનમાં હારાના છોકરા માટે 5 જોડ લુગડો મળે. ઓ મા એવો જમાનો આવ્યો હોય મારા ભીતરના બરુહા આવજે. પણ માં કહેવાય છે ઓ માવો ભરજે મારા વાટ જોયા દેરા હો ભરજે. આ કરજુગ નો જમાનો છે કે છે ઓ માં કે પોતાનું સુખ કોઈના, પોતાનું દુઃખ કોઈના હોમાં સરખાવતા ના, કે પોતાનું સુખ કોઈ દાડો તમારા હોમું ના રખાવતા. કોઈ દાડો એવું ના વિચારતા કે મારી બુનના આટલું છે, મારા બનેવીના આટલું છે. આ ભૌતિક સંપત્તિ તો આજ જતી રહેવાની, કાલ જતી રહેવાની. અરે રે કે આ રૂપિયો ગાડી બંગલા એ બધી તો ભૌતિક સંપત્તિ કહેવાય, પણ જીવનનું સાચું સુખ તો તમારો સંતોષ કહેવાય. ભરજે માં કોઈનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાય, પણ કોઈનો બંગલો જોઈને આપણે કોઈ દાડો રાતે ઉગવાની ગોરી લેવી પડે એ વાત બધી નકોમી હોય. ઓ માવો ભરજે જીવનનું સાચું સુખ એ છે કે તમે નીતિથી કે 5 રૂપિયા કમાઈને આવ્યા હોય અને હોજે પરિવારમાં જોડે ભેગા બેહીને તમે ખાઈ શકો, અને 5000 નો બેડ હોય કે 25000 નો બેડ હોય, પણ તમે ઊંઘની ગોરી કર્યાવના હોઈ જાવી એ ક્યાં દેવાનજી બુવાજી સુખ છે. કરોડ રૂપિયા કમાતા હોય અને પરિવાર જોડે તમે ખાતા ના હોય, અને હોજે ઊંઘવાની 1 નહીં 2 ગોરી લેવી પડે તો 1 કરોડ રૂપિયા નકોમાં હોય. ઓ માવો ભરજે કે બાપ આખો દાડો મજૂરી કરતો હોય, માં કોકના ઘરનો વાહણ ગહતી હોય, અને દીકરો હોજે ખાવા વેરાય હઠ પકડ કે તમે મને iPhone 13 લઈ આલો તો જ ખાઈશ, ન કઈ બધું નકોમું હોય. એટલા બારીઓ મોનવ્યો કેતનભાઈ મુરલીભાઈ યુવરાજજી કે દેવાંગસી ભરજો. આપણું ઘર ચમનું ચાલે છે, આપણું જીવન ચમનું ચાલે છે, એ પછી મા બાપ જોડે તમે માગણી કરજો.
5,000 નું કરિયાણું લાવવાનો વેદ નહીં હોય અને આઈફોન માગશો એટલે કોકના જોડે અરે રે મજૂરી કરવી નહીં પણ કોકના જોડે ભીખ માગવી પડશે અરે રે કોકના જોડે ભીખ માગવી પણ આપણા માવતરના ન્યાચું ગાળવાનો વારો આવે એવી માગણીઓ કોઈ દાડો ના કરશો આવજે આવજે મારી ગઢપાવાની કારકા હોબરજે પણ આ જમાનામાં હાહુ સઈએ અરે રે માં બની જાય અને માં વહુ સઈએ દીકરી બની જાય તો કોઈ દાડો વખો ના હોય પણ માં હોભરજે ગમે તે હોય દીકરી કે જીમ તમારી દીકરીનું વર્તન કરો છો એવી હોમા ઘરની દીકરી તમારા ઘેર બહુ બની ના આવે એને એવું વર્તન કરો તો કોઈ દાડો હાહુ વહુનો ઝઘડો ના પેદા થાય પણ કેવ દીકરી હાહરવટમાં જાય એટલા બેટા ખાધ્યું કે ના ખાધ્યું દાડાના 17 ફોન થતા હોય એટલે કે દીકરીના હાહુ હાહરા મન ના લાગતું હોય અને પિયરમાં આવતી હોય પણ કે જો માં એવું કહી દે કે દીકરી અમે તું તારું સંભાળજે અમે અમારું સંભાળશું તો કોઈ દાડો હાહુ અમના કજિયા ના થાય મારી વાજેણ હોભરજે જો દીકરો માં હોમું બોલે તો માવડીઓ કહેવાય અને વહુ હોમું બોલે તો વહુ બાજુ કહેવાય અરે રે કે નદીમાં પડે તો બેના થઈ જાય અને બાર રહ્યા તો કોરા રહેશે એવો જમાનો આવ્યો મારી કારકા આવજે આવ્યો રાજપૂત દરબાર રામૈડા ખોડિયાર 33 કરોડ દેરો છે પણ ગુજરાતની ધણીવાણી વાળી ખોડિયાર કહેવાય ભાઈ નક્ષરાજ આવજે મારા ભીતરના બરુહા મારા રાધન પરના નવાબ નમાવનારી મારી રાધન પરના નવાબ નો પાડો પીનારી ઓ ખોડિયાર તમે બોલો ખોડિયાર નું ખોટું નહીં અને કેતનભાઈ ગોપીભાઈ હિતેનભાઈ રાવળ ક્યાં છે ખોટાની ખોડિયાર નહીં ઉપર આબ હોય નીચે ધરતી હોય હગુ કયે હગુ ના હોય વાલું કયે વાલું ના હોય ઈને મારો ખોડિયાર નો વર્તો આવે આવજે મારી નવઘણના નેજાની વો ખોડિયાર ઘડી વાર આવજે રોમ પ્રભુ ને આવો આવો મારા ભાગવેલની ધરતી નાવ ભગવાન મારા સુરાપાથી તમે આવો બાધીજી તમારા બાપનું નામ તખત જગ કહેવાય અને માતાનું નામ કલબા કહેવાય વિરાય અકલ બાન 4 સંતાન કહેવાય સોનમાં બિનજીમાં હાથીજી ને બાધીજી કહેવાય બે બુન ને બે બાધીજી કહેવાય જગત મના રચાયું હોય એવું રચાવ મારા બાધીજી તારો પગો હોય રોગ
આવો મારી બદર ખાનાવો ઝાડવાની વિહેતાવો મારી મહારાજ ને ઓ મગાની ઓ વિહેત મ્યાલડી આવજે 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 મારી ગાવી ઠાના લેવડાની મારી ઓ બદર ખાના કડોતરો નો નોમ ન લેણું રાખનાર આવજે 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 મારી સચિન શૈલેષની ઓ ભેદ મેલડી ઉતરજો કાઈ વિહેદ કાઈ વિહેદ કાઈ વિહેદ મામરકલું મારજે માયાબડી વિરાબડી હોય આપણો સમય બન્યો મારી ડોલણ તલાવની ઓ વિહેતાવું તો યુવરાજસિંહ દેવાંગસિંહ ભુવાજી દિલીપસિંહ જયરાજસિંહ જીમ આપણા હુરધન મહારાજ વાટકે ને વાટકે અફળ પીવો છે બદરખામાં રવિવારનો દાડો હોય હોજના 8 વાગે પછી મારી વિહેત મેલડીની વેરાવન રવિવારે કોહાનું તોહણું હોય 1 થી 1.5 લીટરનું તોહણું હોય એવા કોહાના તોહણે દારૂ પીવાય તો મારી મેલડી તારો આવજે આવજે મારી કોહાના વાટલે દારૂ પીનારી મારી વિહેત મેલડી બાપો આઈ વિહેત આપણો સમય બન્યો એક દાડો રવિવારનો દાડો છે અને બદરખા મારી મેરાજ મગાની ભેદ મેરડી તુળસ યુવરાજસિંહ દિલીપસિંહ કે કિશનભાઈ દેવાંગસિંહ ભુવાજી અરે રે શૈલેષ સચિન ભુવાજી તુળ બદરખાનો પટેલ આયો આ કૃષ્ણકાંત પટેલ નોમનો મોનવી આયો કે હું સ્વામી નારાયણ ધર્મ ન મોનું છું આ માતાયો કુણ છે એવી મને ઓળખણ નથી દાડ કે છે મારે તો સ્વામી નારાયણ ભલો ન હું ભલો છું દાડ મારી બદરખાની વિહેત મેલડીને કેવા મોડ્યો આ માતાયો હું છે મને ખબર નથી પડતી કે 1 કલાક બેહન માતાયો કુણ સઈની ઓળખણ ના પાડું તો મને બદરખાના રબારીની માતાને સલામ નહીં કરવાની દાડ યુવરાજસિંહ કે દિલીપસિંહ કે કિશનભાઈ કે દેવાંગસિંહ ભુવાજી મેલાભાઈ વહી નાખો ભલ્યા તરાજના ગોગોરના ભુવાલના જોણો શેડપાના આલનબારી તેદાડ અરે રે બદરખાનો કૃષ્ણકાંત પટેલ એવું કહેવા મોડ્યો તમે ગાદીએ ધૂળો છો કે અને હું એક પતિત મેલું એક ધીત મેલું જો તમે પકડી પાડો તો માતા હાચી નક ખોટી આ 500 મોણસ બેઠ્યું છે એ પતિત પકડ એ પતિત પકડ પેલો પતિત મેલન પેલી માતા પતિત ના પકડ તો કેતનભાઈ કે હિતેનભાઈ ગોપીભાઈ આ ભુવાની આબરૂ ના રે માતાની ના રે
તે દાડ કે છે પેલા કૃષ્ણકાંત પટેલે પતિત મેલ્યું કે ઈને માતા ના મેલ્યું, સ્વામિનારાયણ ભગવાન ના મેલ્યું. અને ફરતો ફરતો એની નજર કે સારંગપુર હનુમાનજી અને હનુમાનની ગદામ પતિત મેલ્યું. પેલા ને એવું હતું કે માતા પતિત મેલીશ તો પકડી પાડશે, પાવાગઢ મેલીશ તોય પકડશે, દ્વારકા મેલીશ તોય પકડશે. પણ હાજી માતા ધૂણતી હોય, હાચો ભૂવો ધૂણતો હોય અને રબારી નાટક કરતા હશે તો નહીં કરતા હશે એ હમણાં પકડાઈ જશે. પણ આ તો મારું દારૂડિયું દેરું કહેવાય, આ તો કોહાના વાટલે દારૂ પીવસ. અરે રે માતા આઈ હાર્દિક મય એટલે કે રબારીઓ ખમાસલ્યા બોલો ને ભાઈ. અરે રે તે દાડ કેવા મોડી કે કૃષ્ણકાંત પટેલ હોભર ને તારા વડતાલના સ્વામિનારાયણ ભેગી થઈને પાછી વરું છું. બોરસદ હાઈવે ચડું, દ્વારકા ધંધુકા વાળો હાઈવે ચડું અને કે સાળંગપુર જવું ને સાળંગપુર હનુમાન ને ભેગી થઈને. અરે રે સાળંગપુર હનુમાન ને ભેગી થઈને વાતે વરીલ કે આ તારું પતિત કે સાળંગપુર હનુમાન ની મૂર્તિ છે, એમાં હનુમાન ની ગદામ તું એ પતિત મેલ્યું છે. આવું હું રબારીની માતા કહું છું. એ તે દાળ કૃષ્ણકાંત પટેલ પગમાં પડી ગયો. એટલા ના માનતા હોય ને તું મનાવું અને ના નમતા હોય ને તું નમાવું. આવજે આવજે મારી ધોળકા તાલુકે અમદાવાદ જિલ્લે આ બદરખા ગામે રહેનારી મારી વિહેત મેલડી આ હનુમાનની ગદામ પતિત પકડનારી વાજેણ આવજે આવરાયો. મારી ભેરુ ભાઈબંધી માતા બાપો એક ભગત તો આખી રાત મારા કરી અને હવારમાં ઘેર જતો તો એટલે વાશો લાલ ચોર થઈ જેલી. એક બાજુ કે છે અરે રે મરીડા બાદથી કે એક ચોર આવતો તો, એક બાજુ ડભણ બાદથી કમળા ચોકડી એક ભગત આવતો તો. એટલે ચોરે વિચાર્યું કે આ આખી રાત ચોરી કરવા જો છે પણ કે ચોય ચોરી નહીં થી એટલે ની વાશો લાલ થઈ જશે. ભગતે વિચાર્યું કે આ આખી રાત ભજન કરીને આવ્યો પણ કે એના ઉજાગરાના લીધે વાશો લાલ ચોર થઈ જશે. પેલાના મનમાં ક્યાં એવું આ ચોરી કરવા જ્યો તો, ચોરના મનમાં એવું, ભગતના મનમાં એવું ક્યાં ભજન કરવા જ્યો તો. અરે રે બેયને વિચાર કર્યો એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જો તમારી વાશોમાં કમરો હોય તો હાચો મોતી હોય એ તમને શંખલા લાગે. અને તમારી વાશો કે કમ્પ્લેટ હોય તો કે છે અરે રે ભુવામાં તમને માતા દેખાઈ જાય. અરે રે ભૂવો ધૂણતો હોય યુવરાજજી કે અને દેવાંગશી ધૂણતા હોય અને તમને એવું લાગે મારા હુરધન મહારાજ ધૂણશે તો એ બોલે એ હવારમાં બની જાય. પણ તમને એવું હોય કે આ તો મારો ભાઈ ડોક્ટર ધૂણશે તો તમે હો વખત મોથો પસાડો તોય તમારું કોઈ દાડો સારું ના થાય. એટલે વિશ્વાની વાતો છે. અને એને હું હુરધન મહારાજ કે મંદિરમાંથી બહાર નહીં આવવાનો, આજ મારું માધ્યમ છે અને ભુવાજીને જ હું માધ્યમ બનાવ્યા છે. આ માધ્યમને તમારું ઓળખી લેવાની જરૂર છે. અરે રે ગમે તેવો મોણ હોય એના જીવનમાં ચાર ચોલ્લા હોય. પેલો ચોલ્લો તમારી સઠ્ઠી થાય તે દાડ તમારો ચોલ્લો લેખ લખ તે દાડ ચોલ્લો. બીજો ચોલ્લો ક્યાં તમે પૈણો તે દાડ ચોલ્લો. અરે રે ત્રીજો ચોલ્લો કે છે તમે ભુવા બન્યા હોય કે એ બન્યા હોય એ ચોલ્લો. અને ચોથો ચોલ્લો તમે મરો તે દાડ તમને ચોલ્લો થાય. એટલા કે છે આ ડોક્ટર હતા, આ માતા મોનતા નતા, ભુવામ નતા મોનતા. જે દાડ ઘોડે ચડ્યા તોય ચોલ્લો નથી કરેલો.
અને કોઈને વિશ્વાસ ના આવતો હોય તો કે એ પૈણવાનો આલ્બમ જોઈ લો જો એ વિડીયો જોઈ લો જો ચોય ચોલ્લો નહીં હોય કે ચોય મેઢર સિવાય બીજી નારાસડી નહીં હોય અને મારા હુરધન મહારાજ ને એવું થયું કે જો આને કે ડાભડાની નાથ નહીં નોખું તો અરે રે મહિલા દરબાર ના કોણ ઓળખશે અરે રે આ મોના સાહેબ ના ધૂણવું નથી જે નથી મોનતો એના ના ધૂણું તો મને હુરધન મહારાજ નહીં કહેવાના અરે રે કે છે એક બાજુ ડોક્ટર નહીં એક બાજુ ભૂવો જગતનું દુઃખ ના આવે જગતનું દુઃખ ગમે તેવું આવે ને પી ના જવું તો મને હુરધન મહારાજ ને સલામ નહીં કરવાની નોટ સેલ્યુટ મી આ જગોએ વિરાયો આવું છે